ઓકે, પોટેન્શિયોમીટર એક વર્સેટાઇલ સાધન છે. વર્સેટાઇલ એટલે કે બધી જ જગ્યાએ એનો અલગ અલગ ઘણા બધા ઉપયોગ થતા હોય છે. હવે પોટેન્શિયલમાં જોવા જાઓ પોટેન્શિયોમીટરમાં, તો પહેલાં બે પોઈન્ટ આપણે એક વસ્તુ સમજીએ છીએ. એક આ પોઈન્ટ અને એક એન્ડિંગ પોઈન્ટ, આ પોઈન્ટ, એ બે વચ્ચેને સમજવા જઈએ તો એની અંદર એક અવરોધક તાર હોય છે. હવે અવરોધક તાર ઘણો લાંબો હોય છે, 1 મીટર કે એનાથી વધારે લાંબો હશે. તો એ તારને એની અંદર એક સરખો આડછેદ હોય છે અને એને અહીંયા ઘણીવાર આમ સીધો મૂકવામાં આવે અથવા પછી એને ટુકડા પાડીને મૂકવામાં આવે છે. તો આ પોઈન્ટ સમજી લો એ છે, આ પોઈન્ટ બી છે. તો એની બીની વચ્ચે એક બેટરી કનેક્ટ કરી છે ને એની સાથે એક રિયોસ્ટેટ મૂક્યું છે, બરોબર. હવે એની સાથે આ એ પોઈન્ટ અને બી પોઈન્ટ આ સાઈડના આધારે જોવા જઈએ તો અહીંયા તમે જોશો તો અવરોધક તાર છે એ ગોઠવેલો. હવે અવરોધક તારમાં જોવા જાઓ તો એ સીધો નહીં ગોઠવ્યો. ઘણીવાર એ અવરોધક તાર સીધો રાખ્યો છે, એની પછી અહીંયા ધાતુની પટ્ટી મૂકી, પાછો એને ફિટ કરી, અહીંયા ફરી ધાતુની પટ્ટી, એમ પ્રમાણે અહીંયા આ રીતે એડજસ્ટ કર્યું છે અને અહીંયા મીટર સ્કેલ રાખેલું છે. તો એના આધારે તમે એનું ડિસ્ટન્સ છે એ એડજસ્ટ કરી શકો. સાથે અહીંયા છે, હવે અહીંયા તમે જે સિસ્ટમ ગોઠવવા માંગતા હોય સિસ્ટમ ગોઠવવાની અને એની સાથે કી હોય છે. હવે કી ફરતી હોય તો એ મુજબ આપણે ડિસ્ટન્સ છે એ એક્ઝેક્ટ મેજર કરી શકીએ. ફરી એક વાત સમજજો આ કોન્સેપ્ટને, પછી આપણે થિયરેટિકલ કોન્સેપ્ટ તરફ જઈએ છીએ. પહેલાં તો પ્રેક્ટિકલ ગોઠવણી સમજી લેવી પડશે. તો પોટેન્શિયોમીટરમાં શરૂઆતમાં એક જોયું કે ભાઈ વર્સેટાઇલ સાધન છે, ઘણો લાંબો તાર હોય છે, તાર લાંબો હોય એટલા માટે એના ટુકડા કરવામાં આવે. તો અહીંયા જેમ બતાવ્યું, એક ધાતુની પટ્ટી, પછી પાછો તાર, પાછી ધાતુની પટ્ટી, ફરી તાર, એ પ્રમાણે ગોઠવવામાં આવશે. અને એ અને બી આ બે પોઈન્ટ છે એની વચ્ચે એક બેટરી ગોઠવી અને એક રિયોસ્ટેટ ગોઠવેલું હોય. હવે આ કન્ડિશન હશે જેમ નીચેની સર્કિટમાં પણ એ જ સિચ્યુએશન જે પ્રેક્ટિકલ ગોઠવણી છે, એક બેટરી ગોઠવી છે, કી છે, રિયોસ્ટેટ છે અને સાથે આ રીતનો તાર હશે, નીચે સ્કેલ મૂકેલો હોય. આ એ અને બી પોઈન્ટ છે, બરાબર. હવે આટલું આપણને ખ્યાલ આવી જાય તો આપણે એના ઉપરથી આમાં વહેતો પ્રવાહ છે એની માહિતી લઈ અને આગળ ગણતરી સમજીએ. હવે આ કન્ડિશન જ્યારે થાય ત્યારે તારમાંથી સમજી લો કે આઈ પ્રવાહ પસાર થતો હોય. તારમાંથી આઈ પ્રવાહ પસાર થાય, આ રેઝિસ્ટન્સ રિયોસ્ટેટની મદદથી એ આઈમાં વધઘટ કરીએ કે આ વધારીએ તો આઈ ઘટવાનો છે ને, તો એ કન્ડિશનમાં આઈમાં વધઘટ થઈ શકે. એટલે આઈ કેટલો હશે તો તમે સિમ્પલ સમજો તો આઈ બરાબર ઈએમએફ ડિવાઇડેડ બાય આનો આંતરિક અવરોધ હોય તો આંતરિક અવરોધ સ્મોલ આર લખું, આ કેપિટલ અવરોધ અને આ તારનો અવરોધ આર ડેશ, બસ આટલો આઈ મળે. તો આ કન્ડિશનમાં આઈ હશે, જેવો આર આ રેઝિસ્ટન્સ બોક્સમાં આર વધે તો આઈમાં વધારો ઘટાડો થવાનો. આ બધી કન્ડિશન હશે. હવે અહીંયા તમે સમજો કે આ જે સિચ્યુએશન છે એમાં આપણે કોઈ પણ એલ લંબાઈ માટે અથવા તો એકમ લંબાઈ માટે જે વોલ્ટેજમાં ઘટાડો થશે ને, અહીંથી આગળ આ ધન વોલ્ટેજ છે તો આમ જતા જઈશું વોલ્ટેજ ઘટતો જશે. તો એકમ લંબાઈ માટે વોલ્ટેજમાં વોલ્ટેજ ડ્રોપ અથવા વોલ્ટેજમાં ઘટાડો છે ને એને ફાઈ લઈ લીધો છે. તો સમજો એલ લંબાઈ હોય તો વોલ્ટેજમાં ઘટાડો કેટલો આવે તો એલ ઇન્ટુ ફાઈ આવે, જેને આપણે એ બે છેડાનો વોલ્ટેજનો ઘટાડો કહી શકીએ છીએ. એટલે તો સમજો એ અને આ પોઈન્ટ મળ્યો હોય તો આ બે છેડાનો વોલ્ટેજમાં ઘટાડો કેટલો, એકમ લંબાઈ એ ફાઈ જેટલું, તો એલ લંબાઈ કેટલો એલ ઇન્ટુ ફાઈ. તો આ જે ઘટાડો આવ્યો એ ફાઈના સમ પ્રમાણમાં છે એમ કહી શકીએ. હવે અહીંયા હું તમને બતાવું છું કે આ પોઈન્ટ સમજવાનો ટ્રાય કરો કે અહીંયા આપણી પાસે બે બેટરી છે, એક E1 EMF અને E2 EMF. હવે એ બે બેટરીને એક છેડો એની સાથે જોડ્યો છે અને બીજો છેડો છે આ 1 અને 2 ની એક સ્વિચ બોક્સ છે એની સાથે કનેક્ટ કર્યો છે. હવે ત્રીજો પોઈન્ટ છે ને એને ગેલ્વેનોમીટર સાથે એક કી ઉપર રાખેલો છે અને કી તાર ઉપર ફેરવવામાં આવશે. હવે થશે શું કે ધારો કે પહેલા જો 1 અને 3 ને કનેક્ટ કરી નાખીએ, જો પહેલા 1 3 ને કનેક્ટ કરીએ તો પહેલી બેટરી ચર્ચામાં આવશે. અને જો પહેલી બેટરી ચર્ચામાં આવે અને એ વખતે જો કી નું ફેરવવામાં આવે અને ધારો કે કી N1 પોઈન્ટે આવે, આ પોઈન્ટે ત્યાં નલ પોઈન્ટ મળે. નલ પોઈન્ટ એટલે ગેલ્વેનોમીટર ત્યાં પ્રવાહ બતાવવાનું 0 કરી દે. હવે પ્રવાહ 0 બતાવી દે તો એનો મતલબ થયો કે આ બ્રાન્ચમાંથી અહીંથી આને નીકાળી દઉં છું હમણાં પૂરતું, આને અહીંયા રાખ્યું હોય તો આમાંથી પ્રવાહ બંધ થઈ ગયો. આ પોઈન્ટ પર પ્રવાહ બંધ થયો તો એનો મતલબ શું થયો કે અહીંયાથી આમાં કોઈ જ પ્રવાહ પસાર થતો નથી. તો આપણે એક કામ કરીએ, એ E1 N1 અને એના માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ. એ E1 N1 અને ફરીથી પાછા એના માટે કિર્ચોફનો એ થી E1 ગયા, E1 થી N1 ગયા, N1 થી પાછા એ ઉપર ગયા. એમાં કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ છીએ. તો જો અહીંથી ધન થી ઋણ, તો એથી શરૂઆત કરી ધન થી ઋણ એટલે -E1. અહીંયા કોઈ જ જાતનો પ્રવાહ છે નહીં પણ આની અંદર પ્રવાહ વહે છે.
આમાં પ્રવાહ વહેતો હોય કેટલો વહે છે I જેટલો. તો આ જે લેન્થ મેજર કરીને એ L1 I, આ લેન્થ મેજર કરીએ L1 I, તો એનો મતલબ વોલ્ટેજમાં ઘટાડો કેટલો થતો હશે phi into L1. તો એ તમે જો ઘટાડો થાય છે ધેટ મીન્સ શાંતિથી સમજવાનો ટ્રાય કરજો કે અહીંથી આ પોઈન્ટનો વોલ્ટેજ વધારો છે અને અહીંથી આમ જઈએ તો વોલ્ટેજ ઘટતો જાય છે, તો આપણે આમથી આમ જવાનું છે તો ઓછાથી વધાર તરફ, ધેટ મીન્સ પ્લસ થશે, ઓછાથી ઋણથી ધન તરફ એટલે પ્લસ થશે. અને અહીંયા તમે આનો વોલ્ટેજ જે ચેક કર્યો તો એ કેટલો આવશે સમજો આની લંબાઈ L1 આવતી હોય તો એનો વોલ્ટેજ હશે L into phi1, તો આપણે લખીશું પ્લસ L into phi અથવા L1 into phi બરાબર ક્યાં પહોંચી ગયા એ ઉપર પહોંચી ગયા ઇઝ ઇક્વલ ટુ 0. ઇન શોર્ટ આપણે કહી શકીએ કે E1 બરાબર L1 phi, આ એક લખ્યું છે. હવે આ હટાવી દો 1 ને 3 નું, હવે 2 3 નું કનેક્શન કરો. જો 2 3 નું કનેક્શન કર્યું તો બીજી બેટરી ચર્ચામાં આવશે અને એના માટે ધારો કે L2 લંબાઈ મળે અને એનો નલ પોઈન્ટ અહીંયા મળતો હોય આપણને, એનો નલ પોઈન્ટ અહીંયા મળતો હોય N2 પાસે, તો એની લંબાઈ L2 હોય તો એના માટેનું સૂત્ર તો ડાયરેક્ટ બી લખી શકીએ અથવા આના જેમ બનાવીએ તો પણ ચાલશે. તો એની જેમ બનાવીએ તો એક વસ્તુ સમજો, આ રિલેશન કઈ રીતે થશે હું અહીંયા કયું રિલેશન હવે બતાવું. A થી જ ક્યાં ગયા E2 ઉપર ગયા, E2 થી N2 ઉપર ગયા પછી A ઉપર આવ્યા, A થી E2 ઉપર ગયા, E2 થી N2 ઉપર ગયા અને પછી A ઉપર આવ્યા. હવે એનું રિલેશન લખીએ તો ધન થી ઋણ એટલે માઇનસ E2 અને આની લંબાઈ L2 છે તો આનો વોલ્ટેજ ડ્રોપ કેટલો phi into L2, પણ એ ઋણ થી ધન છે એટલે પ્લસ થશે તો પ્લસ phi into L2 બરાબર કેટલા 0. તો એનો મતલબ થયો E2 બરાબર કેટલા આયા અહીંની જેમ જ લખું છું L2 into phi. હવે તમે આ બેનો રેશિયો લઈ લો, ગુણોત્તર લઈ લેશો તો ગુણોત્તર લો તો E1 by E2 બરાબર આ phi તો કેન્સલ થઈ જશે એટલે L1 ભાગ્યા L2. આ એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ બન્યું. હવે આમાં કઈ રીતે કામ લાગશે એ સમજો. આમાં થાય શું કે તમે E2 જાણતા હોય, E2 જાણો છો, એક બેટરી છે એનું EMF જાણી લો છો, પણ એક બેટરીનું EMF ખબર નથી તો E1 ખબર નથી પણ E2 જાણીએ છીએ, પણ લંબાઈ L1 L2 બે આ તારું પોટેન્શિયોમીટર આપી દેશે. એનો મતલબ શું થયો કે E1 મળી જશે. તો આ થયો કે એક ઉપયોગ કે કોઈ પણ બેટરીનું પોટેન્શિયોમીટર વડે EMF નક્કી કરી શકાય, કોઈ પણ બેટરીનું પોટેન્શિયોમીટરથી EMF નક્કી કરી શકાય. આ એની એક મેથડ થઈ છે. અહીંયા આપણને આટલી ક્લિયર સમજ આવી જો પોટેન્શિયોમીટરની થિયરી ઘણા સ્ટુડન્ટને ડિફિકલ્ટ લાગતી હોય છે, પણ તૈયાર કરતી વખતે પ્રોપર સમજના આધારે કરો તો કોઈ વાંધો નહીં આવે. ચલો એકવાર ફરી આટલા સુધી રિવાઇઝ બતાવું છું અને શાંતિથી સમજી લો તો ક્લિયર થઈ જશે. પછી આપણે આંતરિક અવરોધનો ટોપિક બીજો છે એ સમજીએ, આની જ રિલેટેડમાં છે. પહેલા મેં તમને કીધું પોટેન્શિયોમીટર એક વર્સેટાઇલ સાધન છે, બહુ બધા એના ઉપયોગ છે. બીજું આપણે સમજીએ પોટેન્શિયોમીટરમાં એક સમાન આડછેદ વાળો એક અવરોધક લોખંડનો તાર હોય છે, એનો આડછેદ એક સરખો રાખવામાં આવે છે બરોબર. હવે આમાં જોવા જાઓ તો એ તાર ઘણીવાર સીધો મૂકવામાં આવે અથવા એના ટુકડાએ કરવામાં આવશે. તો જેમ કે અહીંયા મેં બતાવ્યું કે આપણે અહીંયા ધાતુની પટ્ટીઓ પણ મૂકવામાં આવશે અને એના વડે કનેક્ટ કરવામાં આવશે. જેમ અહીંયા દર્શાવ્યું છે એક ધાતુની પટ્ટી પાછો તાર, ધાતુની પટ્ટી તાર એ પ્રમાણે ગોઠવવામાં આવે છે. ચલો આ કન્ડિશન એટલી થાય એટલે પછી આગળ એની સમજૂતી આપીએ કે હવે થાય છે શું. તો A અને C આ બે પોઈન્ટ છે એની વચ્ચે એક બેટરી કનેક્ટ છે, બેટરી સાથે એક રિયોસ્ટેટ કનેક્ટ કર્યું. રિયોસ્ટેટ અવરોધનું વધઘટ કરાવે જેના કારણે આનો પ્રવાહ નિયંત્રણમાં આવી જાય. રિયોસ્ટેટ અવરોધનું વધઘટ કરાવશે એના કારણે એનો પ્રવાહ નિયંત્રણ આવશે. અને પ્રવાહ ધારો કે આમાંથી પસાર થતો હોય I જેટલો હશે તો કેટલો છે કયો છે એને પછી ચેક કરીએ છીએ આપણે. આ બધું કોઈ મહત્વનું રહેશે નહીં. હવે નેક્સ્ટમાં અહીંયા સમજવાનો ટ્રાય કરીએ કે આ સિચ્યુએશન આપણી પૂરી થાય તો હવે મેં અહીંયા એક હિન્ટ લીધી છે કે એકમ લંબાઈ દીઠ તાર ઉપર જતા જાઓ તો વોલ્ટેજ ડ્રોપ આવે છે phi. એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ phi છે તો ધારો કે આપણે L લંબાઈ છે તો વોલ્ટેજ ડ્રોપ કેટલો આવે L into phi આવે. ચલો એને સાઈડ પર રાખી દઈએ, જે phi એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ છે. હવે એ પોઈન્ટ થી આપણે એક કામ કરીએ, 1 2 3 પોઈન્ટ સમજવાનો ટ્રાય કરીએ. તો A અને 1 વચ્ચે A અને 2 વચ્ચે એક બેટરી કનેક્ટ કરી છે, E1 E2 EMF વાળી બે બેટરી છે અને 3 પોઈન્ટ સાથે ગેલ્વેનોમીટર કનેક્ટ કરીને એક કી રાખેલી છે. હવે થાય શું કે ધારો કે આપણે પહેલા આ 1 ને 3 ને કનેક્ટ કરી નાખીએ. 1 3 ને જો કનેક્ટ કરવામાં આવે અને અહીંયા આપણે ફેરવતા જઈએ તો N1 પાસે નલ પોઈન્ટ મળે છે. એનો મતલબ થયો કે બેટરીમાંથી અહીંયા પ્રવાહ 0 થયો, અહીંયા તો ચાલતો જ રહેશે પણ આમાંથી ગેલ્વેનોમીટર આવર્તન 0 બતાવી દેશે એટલે એમાં પ્રવાહ 0 થઈ ગયો. તો સિચ્યુએશન વાઇઝ અહીંયા સમજો તો તમને ક્લિયર થશે અહીંયા કે એ જ વખતે આપણે આના માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરો તો ધન થી ઋણ
એટલે -E1 અને પછી આ લંબાઈ હશે L1, આ તારની લંબાઈ L1, તો L * 5 એ પ્લસ L1 * 5 એ પ્લસ માં હશે કારણ કે આ ઋણ છે, વોલ્ટેજ ઘટે છે, ઋણ થી ધન તરફ જવાનું છે એટલે L * 5 લખી દીધું. હવે આ પહેલા માટે મળ્યું, એવું ને એવું બીજા EMF માટે ચેક કર્યું તો એના માટે મળ્યું, બેનો ગુણોત્તર લીધો તો E1/E2 બરાબર શું લખાય? L1/L2. તો આના ઉપરથી એકનો EMF જાણતા હોય બીજાનો મળી જશે. આ એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ તમને પૂછાય કે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરી અને EMF શોધવાની રીત સમજાવો તો આ ક્વેશ્ચન હશે. નો આપણે આગળ ટોપિક સમજ્યા એમાં આપણે EMF શોધવાની વાત કરી હતી. હવે જે આપણે પોટેન્શિયોમીટરનો ઉપયોગ સમજવાનો છે એમાં અને આંતરિક અવરોધ શોધવા માટે આપણે સમજીશું. તો જો એક વસ્તુ સમજ રાખો કે આપણે પહેલા આકૃતિને સમજવાનો ટ્રાય કરીએ. એના પહેલા હું અહીંયા સિમ્પલ એક આકૃતિ સમજાવવાનો ટ્રાય કરું છું કે જેની અંદર આપણને ઘણી વાર ભણી ચૂક્યા છે એ ટાઈપની આકૃતિ પહેલા સમજી લઈએ કે EMF R આંતરિક અવરોધ, કેપિટલ R બાહ્ય અવરોધ છે. હવે જો આ કન્ડિશન આપી હોય આપણને અને તમને એમ કહેવામાં આવે અથવા તો અહીંયા સમજો કે કુલ પ્રવાહ કેટલો, ચલો કુલ પ્રવાહ ફાઇન્ડ કરવો હોય તો કુલ EMF ભાગ્યા કુલ અવરોધ, તો કેપિટલ R પ્લસ સ્મોલ r, આ આધારિત આપણે કુલ EMF પ્લસ કુલ અવરોધને આપી શકીએ છીએ. પણ છતાંય હવે અહીંયાથી આપણે જો EMF ફાઇન્ડ કરવો હોય તો E બરાબર શું લખાય? I * કેપિટલ R પ્લસ સ્મોલ r વડે લખીએ છીએ. આ આપણા માટે EMF નું રિલેશન છે જે આગળ જતા ઉપયોગમાં આવશે. બરોબર. હવે નેક્સ્ટ હું એનાથી આગળની વાત કરું છું કે જો ટર્મિનલ વોલ્ટેજ ફાઇન્ડ કરવો હોય તો ટર્મિનલ વોલ્ટેજનું એટલે આ બે છેડાનો વોલ્ટેજ, પણ ક્યારે? જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે. જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે આ બે છેડાનો વોલ્ટેજ, અને એ વખતની વાત કરવામાં આવે તો એ વખતે આ બે છેડાનો જે વોલ્ટેજ હશે એ જ આનો EMF હશે. બરોબર. હવે આના બે છેડાનો વોલ્ટેજ એ જ એનો EMF છે. તો V બરાબર I * R લખાય. તમને કદાચ ખ્યાલ હોય તો E - IR લખીએ છીએ, પણ E - IR છે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર, પણ આપણે અહીંયા એની જરૂર નથી. આ બે છેડાનો વોલ્ટેજ IR થાય ને IR પર ટર્મિનલ વોલ્ટેજનું જ ઇક્વેશન છે. ઓકે. હવે આ બધી વસ્તુઓ તમને જો ખ્યાલ આવી જાય તો આપણે આકૃતિની એક પ્રોપર સમજનો ટ્રાય કરીએ. તો જો અહીંયા ધ્યાન આપજો, આકૃતિ જે પ્રમાણે દર્શાવી છે એ પ્રમાણે આગળ જે સમજાતા એ જ પ્રમાણેની પોટેન્શિયોમીટરની આકૃતિ છે. પણ ફરક અહીંયા એટલો જોવા મળશે કે અહીંયા બેટરી એક કનેક્ટ કરી છે જે એ પોઈન્ટ સાથે, અને એની સાથે આપણે ગેલ્વેનોમીટર કી છે એ બધું આપણે કનેક્ટ કરી નાખ્યું છે. પણ એની પેરેલલમાં બીજી કળ K2 સાથે રેઝિસ્ટન્સ બોક્સ કનેક્ટ કર્યું છે. તો અહીંયા સમજો અવરોધ પેટી છે, કળ K2 અને અવરોધ પેટી એ બેને કનેક્ટ કરવામાં આવી છે. હવે થશે શું? સમજો પહેલા કી ઓપન રાખીએ એટલે આ ખુલ્લું છે એમ તારી લીધું છે, અને જો એ ઓપન હોય તો એનો મતલબ રેઝિસ્ટન્સ બોક્સ આપણા કોઈ કામમાં આવતું નથી, રેઝિસ્ટર બોક્સ છે જ નહીં એમ સમજી લો તો પણ ચાલે. અને એ કન્ડિશનમાં જ્યારે રેઝિસ્ટન્સ બોક્સ ના હોય ત્યારે ફક્ત આ બેટરી જ ચર્ચામાં આવે છે. અને એ વખતે જ્યારે આ ગેલ્વેનોમીટર એવી રીતે ફેરવી અને L1 લંબાઈ મળી કે જ્યાં ગેલ્વેનોમીટર પોતાનું આવર્તન 0 કરી દે, તો એ સિચ્યુએશનમાં આપણે સમજી શકીએ જ્યારે પણ ગેલ્વેનોમીટર પોતાનું આવર્તન 0 કરી દે આ કન્ડિશનમાં, તો એ વખતનો જે 5 * L1 જે વોલ્ટેજ મળશે ને ગેલ્વેનોમીટર, L1 લંબાઈ હોય તો આપણે આગળ ભણ્યા હતા કે 5 * L1 જે વોલ્ટેજ મળે એ કોના બરાબર થશે? તો એ થશે EMF ના બરાબર, કારણ કે આ તો ચર્ચામાં છે જ નહીં, ફક્ત EMF આવશે. એટલા માટે આપણે સીધું લખી દીધું E બરાબર 5 * L1. આ રિલેશન સિમ્પલ છે. પણ હવે કી જોઈન્ટ કરી દેવામાં આવે તો થશે એવું કે આની અંદરથી પ્રવાહનું ચાલુ થઈ જશે અને આવી કન્ડિશન આવશે. સમજો આની અંદરથી આ પ્રવાહ પસાર થયા જ કરે છે આ સર્ક્યુલેશનમાં. બરાબર. તો એ વખતે ધારો કે L2 લંબાઈએ નલ પોઈન્ટ મળી ગયો, તો L2 લંબાઈએ નલ પોઈન્ટ મળે તો આપણને 5L2 નો વોલ્ટેજ પણ મળશે. તો એ વોલ્ટેજ ડ્રોપ થયો કોને એડજસ્ટ થશે? તો એ ટર્મિનલ વોલ્ટેજ નહીં થાય, કારણ કે એમાં તો પ્રવાહ વહે છે. એ વખતે બે છેડાના વોલ્ટેજ એટલે કે મારી ભૂલ થઈ, EMF ને નહીં થાય, પણ એમાંથી પ્રવાહ વહે છે એટલે ટર્મિનલ વોલ્ટેજ થશે. ટર્મિનલ વોલ્ટેજ એટલે આ બે છેડાનો વોલ્ટેજ, અને એને આપણે કહી શકીએ V બરાબર 5 * L2. હવે તમે આ બેનો ગુણોત્તર લઈ લો. આ બેનો ગુણોત્તર લઈએ તો E/V બરાબર 5 કેન્સલ થઈ જશે તો આપણને રહેશે L1/L2. પણ હું તમને આગળ જેમ સમજાવ્યું એમ EMF બરાબર શું લખાય? I * કેપિટલ R પ્લસ સ્મોલ r. તો આપણે EMF ના બદલે લખી દઉં I * કેપિટલ R પ્લસ સ્મોલ r, અને V ના બદલે લખી દઉં છું I * R. જે અહીંયાથી આગળ લખ્યા હતા એ જ સૂત્ર અહીંયા રિવાઇઝ કરીએ છીએ. આને કેન્સલ કરી નાખીએ તો અહીંયા થશે આપણું ઇક્વેશન R પ્લસ સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ ડિવાઇડેડ બાય કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ L1/L2. આની મદદથી આપણે આંતરિક અવરોધ શોધી શકીએ છીએ. આ થયું પોટેન્શિયોમીટરનો બેઝ આઈડિયા, એનો ઉપયોગ છે એની વાત કરી છે.
હવે આ થિયરીને ઘણા લોકો ડિફિકલ્ટ ગણે છે, મને ખબર નહીં પડતી અમુક સ્ટુડન્ટ, પણ વારે વારે જ્યારે રિવિઝનની વાત આવે તો આ થિયરીની રિવિઝન કહેતા હોય. હું માનું ત્યાં સુધી પ્રોપર પહેલાં સમજ રાખો, એને ધ્યાનથી સમજશો તો આ થિયરીમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એકવાર ફરી રિવિઝન લઈ લઈએ. ફરી રિવિઝન વખતે હું તમને સિક્વન્સ ટેક્સ્ટબુકમાં જે પ્રમાણે લખ્યો છે એ પ્રમાણેની વાત કરીએ. તો પહેલાં આપણને આવશે કે એક અવરોધ એક EMF વાળી બેટરી કનેક્ટ કરી છે, એની સાથે એક કી જોડેલી છે K2 અને રેઝિસ્ટન્સ બોક્સ કનેક્ટ કર્યું છે અને એને ગેલ્વેનોમીટર સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે. હવે પહેલી કન્ડિશનમાં જ્યારે કળ ખુલ્લી હોય ત્યારે લંબાઈ L1 મળે છે, તો એ વખતનો અનુરૂપ જે વોલ્ટેજ L1 આવશે એ EMF સાથે મેચ થશે. ધેટ મીન્સ E બરાબર L1. પણ જ્યારે કળ બંધ કરવામાં આવે તો એની અંદરથી પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન ચાલુ થઈ જશે અને જ્યારે પ્રવાહ ચાલુ થઈ જાય તો એ વખતે જ્યારે L2 લંબાઈ મળતી હોય તો L2 નો જે વોલ્ટેજ હશે એ ટર્મિનલ વોલ્ટેજને કનેક્શનમાં આવશે. તો V બરાબર L2 લખાય. હવે આપણે એનો ગુણોત્તર લીધો તો આટલું સ્ટેપ આવે. પછી અહીંયા સમજાવવાનું છે, આ આકૃતિ ના દોરો તો ચાલે, કે કુલ પ્રવાહ I બરાબર કેટલો આવે, E ડિવાઇડેડ બાય R પ્લસ R, તો EMF નું ઇક્વેશન અને ટર્મિનલ વોલ્ટેજના બે ઇક્વેશન છે આપણને યાદ હશે. E માઇનસ IR પણ કહી શકીએ અથવા IR પણ કહેવાય. તો આપણે IR લખી દીધું અને એની કિંમત અંદર મૂકી દીધી છે. I કેન્સલ કરીએ, આ રિઝલ્ટ આવશે. આ રિઝલ્ટ હું માનું ત્યાં સુધી ટર્મિનલ વોલ્ટેજ સમજવા માટે આંતરિક અવરોધ શોધવાનું એક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. એને દરેક જણા પોતાની રીતે ધ્યાન રાખે, સમજે. પોટેન્શિયોમીટર ક્વેશ્ચન લગભગ જો આખો પૂછાય અથવા બે ભાગમાં પૂછાશે. એમાં પહેલા ભાગમાં આપણે પૂછાય કે પોટેન્શિયોમીટર સમજાવો અને બે EMFની સરખામણી કરવાની છે. બીજા ભાગમાં ક્વેશ્ચન આવશે કે પોટેન્શિયોમીટરનો ની મદદથી આંતરિક અવરોધ સમજાવવાનું પૂછાશે. તો આપણે પહેલા EMFની સરખામણી કરવાનો ક્વેશ્ચન પૂછાય તો આપણે શરૂઆતમાં અહીંયાથી લખવું પડશે અને એમાં સમજજો કે મેં જેમ આગળ સમજાવ્યું હતું એમ સમજીને લખવાનો ટ્રાય કરજો કે પોટેન્શિયોમીટર એક વર્સેટાઇલ સાધન છે. એમાં એક અમુક મીટર લાંબો તાર હોય છે, એને A અને C ની વચ્ચે જોડવામાં આવ્યો છે, બરાબર. હવે એની A અને C ની વચ્ચે જે તાર જોડ્યો છે એમાંની સાથે બેટરી કનેક્ટ કરી છે, જેમ કે અહીંયા દર્શાવી છે એ પ્રમાણે. અને A અને C નો તાર ઘણીવાર સીધો નહીં દોરતા, તો એને આપણે ધાતુની પટ્ટીઓ વડે જોડવામાં આવે છે. જેમ કે અહીંયા દર્શાવેલો છે, એક ટુકડો છે, એક ધાતુની પટ્ટી, એક ટુકડો, એક ધાતુની પટ્ટી, એ પ્રમાણે કરી અને તાર જોડવામાં આવશે. તો આપણો પહેલો પેરેગ્રાફ સિમ્પલ સમજ આવે એવો છે. ત્યારબાદ આગળ જોઈએ કે બેટરીમાં પ્રવાહને કંટ્રોલ કરવા માટે એક રિયોસ્ટેટ કનેક્ટ કર્યું છે. બેટરીના પ્રવાહને કંટ્રોલ કરવા માટે એક રિયોસ્ટેટ કનેક્ટ કર્યું છે. હવે એથી ધારો કે કોઈ પોઈન્ટ L લઈ લઈએ છીએ. એથી અહીંયા જતા અહીંયા કોઈ તટસ્થ બિંદુ N1 આગળ આટલું ટોટલ આની લંબાઈ સ્મોલ L જેટલી થતી હોય. હવે સ્મોલ L જેટલી થતી હોય તો એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે તો એ આપણે ચેક કરવો હોય. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમજવો હોય તો એને સમજવાનો ટ્રાય કરીએ કે A થી L લંબાઈ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત phi into L જેટલો ધાર્યો છે. હવે phi શું છે એ સમજો. એકમ લંબાઈ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બતાવે. જો અહીંયા સિમ્પલ સમજ રાખીએ કે તાર પર એકમ લંબાઈ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત phi છે તો L લંબાઈ માટે કેટલો થાય તો phi into L આવશે. હવે અહીંયા સમજીએ કે એ પોઈન્ટની સાથે અહીંયા જુઓ તો તમને આ 1 2 3 ની એક સ્વિચ દેખાશે. તો 1 2 3 ની એક સ્વિચ કનેક્ટ કરી છે. એમાં A અને 1 સાથે E1 બેટરી, A અને 2 સાથે E2 બેટરી અને 3 સાથે ગેલ્વેનોમીટરથી કી કનેક્ટ કરવામાં આવી છે. હવે પહેલી વખતે જ્યારે 1 ને 3 નું કનેક્શન લેવામાં આવે, પહેલી વાર 1 ને 3 નું કનેક્શન લઈએ ત્યારે તટસ્થ બિંદુ L1 પોઈન્ટ આગળ મળતું હોય. તો અહીંયા જઈએ એટલે ગેલ્વેનોમીટર એનું પ્રવાહ 0 બતાવશે. જે અહીંયા બતાવ્યું છે N1 થી L અંતરે જઈએ, A થી L1 અંતરે, તો ગેલ્વેનોમીટર એનો પ્રવાહ 0 બતાવી દેશે. અને એના માટે આપણે કિર્ચોફનો નિયમ વાપરીએ તો A થી નીકળીએ તો ધન થી ઋણ -E1 અને પછી અહીંયાથી આપણે આ તરફ જઈએ તો આ પોઈન્ટમાં તમને ખ્યાલ હશે કે વોલ્ટેજ ઘટતો જ હશે, એટલા માટે ઓછાથી વધારે તરફ જઈએ એટલે +phi into L1 આવશે. તો +phi into L1 અને -E1 બરાબર 0. તો એક કન્ડિશન આ થઈ. બીજા માટે વાપરીએ તો બીજા માટે અહીંથી આપણે આગળ જઈએ તો ધનથી ઋણ એટલે -E2 અને પછી ઋણથી ધન એટલે +phi into L2 આવશે. આના ઉપરથી આપણે જોવા જઈએ તો E1 બરાબર phi L1, E2 બરાબર phi L2 બેનો રેશિયો લઈ લીધો, આ ગુણોત્તર આવશે. હવે આના ઉપરથી જો એક બેટરી જો L1 L2 આપણને આના ઉપરથી લેન્થ મળી જશે. એક બેટરીનું EMF જાણતા હોય તો બીજી બેટરીનું EMF શોધી શકાય છે. એ ઉપરથી અહીંયા બતાવીએ કે આ પદ્ધતિથી E1 E2 ની સરખામણી થઈ શકે છે અને પ્રમાણભૂત કોષનો EMF લઈ લઈએ તો બીજાનું EMF શોધી શકાય છે. એક ક્વેશ્ચન અહીંયા સુધી હશે જે પૂછાશે બેટરીનું EMF ની સરખામણી પોટેન્શિયોમીટરની મદદથી કરવાની છે.
બીજો ક્વેશ્ચન ચાલુ થશે જેમાં પૂછ્યું છે બેટરીનો આંતરિક અવરોધ શોધો પોટેન્શિયોમીટરની મદદથી. તો આ આંતરિક અવરોધ શોધવા માટે અહીંયા કહેવાનું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઈએમએફ નો આંતરિક ઈએમએફ વાળી બેટરીનો આંતરિક અવરોધ શોધવો છે અને એના માટે અહીંયા એ અને ટૂંકમાં ગેલ્વેનોમીટર સાથે એક બેટરી જોડેલી છે, એને સમાંતર એક કળ જોડી છે ને એક રેઝિસ્ટન્સ બોક્સ કનેક્ટ કર્યું છે. તો સમજો પહેલા એક બેટરી કનેક્ટ કરી હતી ગેલ્વેનોમીટર સાથે, એની સમાંતર એક કળ અને રેઝિસ્ટન્સ બોક્સ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડવામાં આવશે. પહેલા કળ ખુલ્લી હોય એટલે આ રેઝિસ્ટન્સ બોક્સ જે છે અવરોધક પેટી એ આની અંદર કોઈ મતલબ આવશે નહીં. તો એનો મતલબ કે પહેલી વખત ધારો કે L1 લંબાઈ મળતી હોય તો E બરાબર 5 × L1 આવે. હવે ત્યારબાદની વાત કરીએ છીએ, જ્યારે કળ મૂકવામાં આવે તો એમાંથી પ્રવાહ પસાર થાય એટલે એ વખતે બે છેડાનો વોલ્ટેજ ટર્મિનલ વોલ્ટેજ આવે અને V બરાબર 5L2 થાય. એ વખતની લેન્થ L2 મળતી હોય તો V બરાબર 5 × L2. બેનો ગુણોત્તર લઈએ તો E/V બરાબર L1/L2 આવે. હવે તમને મેં આગળ સમજાવ્યું એ પ્રમાણે E બરાબર કેટલા થાય I × સ્મોલ r પ્લસ કેપિટલ R, V બરાબર I × R. બેની કિંમત મૂકી દઈએ તો આપણા માટે આ રિલેશન આવે. આ થઈ જશે આંતરિક અવરોધનું સૂત્ર.